શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થીઓ, વિશિષ્ટ પ્રતિભાવો અને દાતાશ્રીઓનો સન્માન સમારંભ યોજાયો. રાજકોટ વિશ્વકર્મા મંડળ છેલ્લા 59 વર્ષથી ગુર્જર સુથાર જ્ઞાતિ સમાજના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો, નોટબુક તેમજ કોલેજના પુસ્તકો ખરીદવા રોકડ સહાય, ટ્યુશનથી સહાય અને સ્કોલરશીપની સહાય કરે છે. સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 31માં તેજસ્વી વિદ્યાર્થીઓ, વિશિષ્ટ પ્રતિભાવ અને દાતાશ્રીઓનો સન્માન સમારંભ તાજેતરમાં યોજાઈ ગયેલ. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે અજંતા સ્ટીલ પ્રોડક્ટના ડાયરેક્ટર શ્રી વિજયભાઈ ઝાલેરા તથા અતિથિ વિશેષ પદે ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ લાલપુરના પ્રોફેસર ડોક્ટર ભાવિક મોહનલાલ પંચાસરા તથા પ્રોફેસર ડોક્ટર હિનાબેન શાંતિલાલ ભારદિયા ઉપસ્થિત રહેલ હતા. આ ઉપરાંત મંચ પર અધ્યક્ષ શ્રી કિશોરભાઈ જાદવાણી, પ્રમુખ ચંદ્રેશભાઈ ખંભાયતા, મંત્રી નટુભાઈ ભારદિયા તેમજ સહમંત્રી કિશોરભાઈ બોરાણીયા, ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ ત્રેટિયા, પ્રકાશભાઈ દુધકિયા ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમોની શરૂઆતમાં મંચ પરના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ. જ્ઞાતિની બહેનો દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવેલ. સંસ્થાના હોદ્દેદારો દ્વારા મહેમાનોનો પરિચય તથા મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવેલ. સંસ્થાના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ જાદવાણીએ સ્વાગત પ્રવચનમાં સંસ્થા વિશે માહિતી આપેલ અને તેમણે જણાવેલ કે દર વર્ષે સંસ્થામાંથી 1100થી વધારે વિદ્યાર્થીઓને 18 લાખથી વધુની સહાય આપવામાં આવે છે. દર વર્ષે શિક્ષણ મોંઘું થતો જાય છે અને બેંકોનું વ્યાજ પણ ઘણું ઓછું હોય છે, તેથી વિદ્યાર્થીઓની જરૂરિયાત કરતાં સંસ્થા ઓછી સહાય કરી શકે છે. લોકો ધાર્મિક કામોમાં વગર માગ્યો પણ દાન આપે છે, પરંતુ સમાજમાં શિક્ષણ માટેની જાગૃતતા ઓછી છે એટલે દાન ઓછું આપે છે. યુવક યુવતીઓ ઉચ્ચ શિક્ષણ મેળવેલ હશે તો તેઓ સારું કામ મેળવીને આર્થિક સદ્ધર થઈ શકશે અને આ રીતે સમાજ સદ્ધર બનશે. વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જે સંસ્થાઓનો સહયોગ મળેલ હોય તેમને ભૂલવી ન જોઈએ અને તેમનું ઋણ અદા કરવું જ જોઈએ. કાર્યક્રમની શરૂઆતમાં ધોરણ 5 થી 12ના પ્રથમ 3 ક્રમાંકમાં સ્થાન પામેલા 32 વિદ્યાર્થીઓને તથા કોલેજના વિવિધ શાખાના છેલ્લા વર્ષ ઉચ્ચ ગુણ મેળવેલા 47 વિદ્યાર્થીઓને સ્ટેજ પરના મહાનુભાવોને હસ્તે પ્રોત્સાહક ઇનામ, રોકડ પુરસ્કાર તેમજ સર્ટિફિકેટર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવેલ. સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને સમાજના જાણીતા લેખક નટવર આહલપરા લેખિત પુસ્તકો પણ આપવામાં આવેલા હતા. ધોરણ 5 થી 12ના બાકીના વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ આપવામાં આવેલ હતા. કુલ 335થી વધુ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ હતા. ત્યારબાદ વિશિષ્ટ પ્રતિભાવોનું સન્માન, મોમેન્ટો અને સર્ટિફિકેટ અર્પણ કરીને કરવામાં આવેલ હતું. જેમાં આમરણિયા જયમીન નિલેશભાઈ, CA, ડોક્ટર ત્વરા મુકેશભાઈ વડગામા, બેચર ઓફ ડેન્ટલ સર્જન ડોક્ટર બિનીતા રમેશભાઈ જોલાપરા, PhD, ડોક્ટર જય દીપકભાઈ વડગામા, માસ્ટર ઓફ ડોક્ટર પાર્થ દીપકભાઈ વડગામા, માસ્ટર ઓફ ડોક્ટર બિનલ જયેશભાઈ કલોલિયા, ડેન્ટલ સર્જન ડોક્ટર શિવાની ભગવાનજીભાઈ ભાડેશિયા છે, BHMS. ડોક્ટર સોનાલી મુકેશભાઈ ભાડેશિયા, ડેન્ટલ સર્જન ડોક્ટર મયુરી દામજીભાઈ બાવડેચા ત્રેટિયા, PhD ઇંગ્લિશ. વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ પ્રતિભાઓના સન્માન કાર્યક્રમનું સંચાલન મંત્રી શ્રી નટુભાઈ ભારડિયાએ કરેલું હતું. કાર્યક્રમના ત્રીજા ભાગમાં વર્ષ 2023માં 10,000 કે તેથી વધુ રકમનું અનુદાન આપનાર દાતાશ્રીઓનું સન્માન સાલ ઓઢાડીને કરવામાં આવેલ હતું. કુલ 34 દાતાઓ પાસેથી 8,62,000થી વધુ રકમનું અનુદાન મળેલ હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ શ્રી પ્રોફેસર ભાવિકભાઈ પંચાસરા અને પ્રોફેસર હિનાબેન ભારદિયા એ પ્રાસંગિક ઉદ્બોધન આપેલ હતું. આ કાર્યક્રમમાં સુથાર સમાજની બહારગામ અને ગામની સંસ્થાઓના હોદ્દેદારો, આજીવન સભ્યો, નવા તથા જૂના દાતાશ્રીઓ, વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓ તેમજ અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેલા હતા. કાર્યક્રમને અંતે બધાએ ભોજન પ્રસાદ લીધેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવા મંત્રી શ્રી નટુભાઈ ભારદિયા, અધ્યક્ષ શ્રી કિશોરભાઈ જાદવાણી, પ્રમુખ ચંદ્રેશભાઈ ખંભાયતા તથા ટ્રસ્ટીઓ શ્રી ભરતભાઈ ખારેચા, અરવિંદભાઈ ત્રેટિયા, જયંતિભાઈ તલસાણિયા, પ્રવીણભાઈ અઘારા અને મુકેશભાઈ પંચાસરા તેમજ કાર્યવાહક સમિતિના વસંતભાઈ ભાલારા, પ્રકાશભાઈ દુધકિયા, કિશોરભાઈ બોરાણીયા, નિલેશભાઈ આમરણિયા, કમલેશભાઈ ભારદિયા, જનકભાઈ વડગામા, મહેશભાઈ વડગામા, જયસુખભાઈ ઘોરેચા,
જયકુમારભાઈ તલસાણિયા તેમજ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ હતી. આપણે વિદ્યાર્થીઓને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ લેતા હોય એને વધુ કેમ આપી શકીએ અને આવા પરિસ્થિતિમાં પણ સમાજનો અમુક વર્ગ એવો છે કે જેઓ આ પ્રત્યે સજાગ છે અને આ સંસ્થાને પોતાની યથાશક્તિ રેગ્યુલર દાન આપે છે એવા પણ છે. તો અને આજે આપણી વચ્ચે એક વિદ્યાર્થી એવો પણ છે કે જેણે સંસ્થાનો લાભ લીધો છે અને એનું પોતાનું ઋણ ચૂકવવા માટે તેઓએ 51,000 રૂપિયાનું દાન જાહેર કરેલ છે. તે નવીનભાઈ પાતળિયા. તો આપણે આશા રાખીએ કે નવીનભાઈ પાતળિયાના આ પગલાંથી બીજા વિદ્યાર્થીઓ પ્રેરાય અને પોતે પણ પોતાનાથી બને એટલું વધુ દાન આપશે. 10,000 રૂપિયા એટલે આ જે વસ્તુ છે એ આપણે બને એટલી વધુ છે. એન્જિનિયરિંગમાં અમારે વધારે દેવા છે, 25,000 આપ્યા છે, ઘણો આપવા છે. પણ ભંડોળ છે, જે આવક છે એના પ્રમાણમાં આપણે આ બધી સહાય કરતા હોય. એવી રીતે કોલેજના વિદ્યાર્થીઓને આપણે સ્કોલરશીપ પણ આપીએ. એમાં બધાને આપી છે પણ નથી આપી શકતા. ખાલી પ્રોફેશનલ કોર્સ, એન્જિનિયરિંગ, મેડિકલ, CA, BCA એવા વિદ્યાર્થીઓને જ આપી શકીએ. આજે ગમે સામાન્ય વ્યક્તિના છોકરાઓને ભણવું હોય તો નથી ભણી શકતા. આવા અનેક ફોન મને આવે છે આખા વર્ષ દરમિયાન કે અમને અમારી આવક એટલી છે, ફર્નિચર કામ કરીએ છીએ, અમારી આવક 25,000 છે અને અમારે આટલી બધી રકમ જોઈ છે. જે મને ખબર છે આપણા સમાજના દાતાઓના હું એને એડ્રેસ આપું છું, એની હારે વાત કરાવું છું અને જેટલી શક્ય એટલી બારોબારથી આપણે સહાય આપવા પ્રયત્ન કરતા હોઈએ. ગામના એક 10મા ધોરણમાં નાપાસ થનાર દીકરી જો એના નાના પ્રયત્નથી અને એ હરહંમેશ પ્રયત્ન ચાલુ રાખી અને PhD તથા GPSCની એક્ઝામ પાસ કરી શકે, ક્લાસ 2 ગેઝેટેડ ઓફિસર બની શકે, તો તમારી પાસે તો ખૂબ સારી સગવડો છે, સુવિધાઓ છે અને સમાજ તમને મદદ કરે છે. તો તમે બધા થોડા જાગૃત થાઓ અને તમને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે નિસંકોચે સમાજ પાસે આવી તમારા પ્રશ્નો કહેશો તો 100% તમે સફળ થશો. અસ્તુ.